ન્યૂઝની અસ્મિતામાં આપનું સ્વાગત છે। ખેડા જિલ્લાના નડિયાદ શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં રોગચાળાને પગલે એક મહિલાનું મોત નીપજ્યું। ખેડા જિલ્લાના નડિયાદ શહેરના ઇન્દિરાનગર વિસ્તારમાં રોગચાળાને પગલે એક મહિલાનું મોત નીપજ્યું। 2 દિવસથી બીમાર હતા 65 વર્ષીય મીનાબેન સોલંકી વધારે પડતા ઝાડા ઉલટી થતા સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું। મીનાબેન સોલંકીના ઘર પાસે જ પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતું હતું। છેલ્લા 5 દિવસથી ઇન્દિરાનગર વિસ્તારમાં રોગચાળો ફેલાયો છે। નડિયાદ નગરપાલિકાના ગેર વહીવટ અને આરોગ્ય કામગીરીને પગલે લેવાયો મહિલાનો ભોગ। हमारे बहन ने ज़्यादा उल्टी खराब खाना खाना ज़्यादा उल्टी नहीं गया सवाल एडमिट किया सिविल हॉस्पिटल 108 के अंदर लीजिए बपोर 12 एक्सपायर થઈ ગઈ। શું નામ હતું, કેટલી ઉંમર હતી? મીનાબેન જમુબેન સોલંકી નામ હતું અને એમનું નામ એમની ઉંમર 65 વર્ષ હતી। શું એમને તબિયત શું ખરાબ હતી? ઝાડા ઉલ્ટી થઈ ગયા સાહેબ રાતના એમને। આ વિસ્તારમાં કેટલા ઝાડા ઉલટીના કેસો છે? 100-200 કેસો છે સાહેબ ઘેર છે આ વિસ્તારમાં। આ વોર્ડ નંબર કયો છે ને નગરપાલિકા દ્વારા શું કામગીરી કરે? ઝોન નંબર 2 કહેવાય છે ને નગરપાલિકા 2 દિવસે ખરાબ બધા કશું થયું છે નહીં। જી સાહેબ, આપનો પરિચય? रुद्रेश उदट, नडियाद नगरपालिका चीफ ऑफिसर। સાહેબ, જે રીતે ફરિયાદ આવી છે નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ઇન્દિરાનગર વિસ્તારની કે જ્યાં દૂષિત પાણીને લઈને રોગચાળો વકર્યો છે અને તેને લઈને આજે એક વ્યક્તિનું મોત પણ થયું છે, શું કહેશો? છેલ્લા 4-5 દિવસથી આ ફરિયાદો ત્યાં આવતી હતી। એ અન્વયે નગરપાલિકાની અને આરોગ્યની ટીમ દ્વારા ત્યાં સઘન ચેકિંગની કામગીરી ચાલુ કરવામાં આવેલ હતી। એ ઉપરાંત ત્યાં ક્લોરીનની કીટ પણ અમે વિતરણ કરેલ છે। નગરપાલિકાના કર્મચારી દ્વારા દરરોજ સવારે પાણી સપ્લાય વખતે ટેલ એનનું ક્લોરિનેશન પણ ચેક કરવામાં આવે છે, જે પણ યોગ્ય આવે છે। છતાં પણ નગરપાલિકા દ્વારા જે લાઈનો છે એને સાફ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરેલ છે। આમ જે દૂષિત પાણીની ફરિયાદ છે એ અન્વયે નગરપાલિકા દ્વારા ફૂલ ક્લોરિનેશન, ટેલ એન સુધીના ક્લોરિનનું ચેકિંગ તથા મુખ્ય લાઈનોને પણ સફાઈ કરવા માટેની હાલમાં પ્રક્રિયા હાથ ધરેલ છે। મૃતકના પરિવારજનોનો સ્પષ્ટ આક્ષેપ છે કે દૂષિત પાણી પીવાને કારણે રોગચાળો વકર્યો, ઝાડા ઉલટી થઈ અને તબિયત વધુ બગડતા હોસ્પિટલ દાખલ કર્યા અને ત્યાં એમનું મૃત્યુ થયું। આ બાબતે તો જ્યારે ડૉક્ટરનો અભિપ્રાય કે રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે, પરંતુ જે કેસીસ આવેલા હતા એના અનુસંધાને નગરપાલિકા અને આરોગ્યની ટીમ દ્વારા સઘન કાર્યવાહી, ચેકિંગ, એના માટે ફૂલ ક્લોરિનેશન, આ બધી અનેક લાઈનોની સફાઈ, આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। સ્થાનિકોનો એ પણ આક્ષેપ છે કે છેલ્લા ઘણા દિવસથી એટલે કે અઠવાડિયાથી આ પ્રશ્ન છે અને અનેક રજૂઆતો કરી છે, છતાં પણ કોઈ જ પાલિકાનું તંત્ર અહીંયા આવ્યું નહીં પાણીના કોઈ પણ કામકાજ માટે અને તેને લઈને રોગચાળો વકર્યો અને ત્યારબાદ નગરપાલિકા અમારી પાસે 5 દિવસ પહેલા ફરિયાદ આવેલી હતી અને ત્યારથી અમારી કામગીરી ચાલુ છે। ઝાડા ઉલટીના સાહેબ કેટલા અત્યાર સુધીના કેસો નોંધાય? અત્યારના ગઈકાલના અમારા લગભગ 24 જેટલા કેસો છે ઝાડા ઉલટીના। સિવિલ હોસ્પિટલમાં 84 હાલના કેસ બતાવી રહ્યા છે, ટોટલ હશે એટલે ગઈકાલના જે છે ને 20 થી 24 જેવા કોઈ કેસો છે ગઈકાલના। ઓકે।